રાજસ્થાનના બારાનના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એક દુર્ઘટના સર્જાઈ. હોટ એર બલૂન શો દરમિયાન બાંધેલા દોરડાથી કર્મચારી લટકીને હવામાં જતો રહ્યો. આ દરમિયાન બલૂન સાથે બાંધેલું દોરડું તૂટી ગયું અને કર્મચારી લગભગ 80 ફૂટની ઊંચાઈએથી નીચે પડી ગયો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ યુવકનું મોત નીપજ્યું છે. ट्रायल चल रहा था उस समय 2 लॉन्च हुई थी। वापस ट्रायल करने के लिए एक बार बैठे तो बलून क्या हवा से एक तरफ जा रहा था, तो हमने लड़के जो नीचे होते हैं वो रोकते हैं बलून रस्सी से, तो इन्होंने रस्सी पकड़ी वासु जी ने, और पीछे सोचा 2-3 जने और होंगे, वो थे नहीं और रस्सी छोड़ी नहीं और उठ गए रस्सी के साथ, बीच में जाके छोड़ी तो सर के बल गिर गए। બારાન જિલ્લાનો આજે સ્થાપના દિવસ છે, જેને લઈને 3 દિવસના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાની પ્રાથમિક તપાસમાં બલૂન ઓપરેટર અને તેના કર્મચારીઓની ભૂલ સામે આવી છે. આ ઘટના પછી બારાન સ્થાપના દિવસનો રંગારંગ કાર્યક્રમમાં પણ ભંગ પડ્યો. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે આયોજિત થનારા કાર્યક્રમોમાં ફેન્સી ડ્રેસ સહિતના કેટલાક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે, તો જિલ્લા કલેક્ટરે આ મામલે તપાસના આદેશો જાહેર કર્યા છે.